નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં લખાપુર જતા રોડ ઉપર કરવામાં આવેલ પ્રોટેક્શન વોલની કામગીરી હલકી અને નબળી ગુણવત્તાવાળી કરવામાં આવી છે, તેના વિરુદ્ધ સવાલ ઉભા થયા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ માર્ગ અને મકાન પેટા વિભાગની પંચાયત કચેરી હસ્તક લખાપુર કાલિયાકુવા રોડ પર બનાવવામાં આવેલ તાજેતરમાં પ્રોટેક્શન વોલની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થળના ફોટોગ્રાફ્સમાં આરસીસી વોલમાં હનીકોમ્બિંગ, કોન્ક્રીટ સેગ્રીગેશન, કન્સ્ટ્રક્શન જોઈંગ, કેન્કરિંગ, અપૂરતું કોમ્પેક્શન અને કવર સંબંધિત ખામીઓ સ્પષ્ટપણે જોવા મળે છે. વોલના કેટલાક ભાગોમાં કોન્ક્રીટની સપાટી પર મોટા પ્રમાણમાં ખાડા તથા એગ્રીગેટ ખુલ્લો દેખાય છે, જ્યારે કેટલાક ભાગોમાં તિરાડો અને નબળા જોડાણો પણ જોવા મળી રહ્યા છે. વોલના છેડા તથા આસપાસની માટીમાં પણ ધોવાણની સ્થિતિ જોવા મળે છે. આ કામગીરીની ટેકનિકલ તપાસ, કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, ડિઝાઇન વિઝનની જાડાઈ, માપણી તથા મટીરીયલ ગુણવત્તા ચકાસણી કરવામાં આવે તો હલકી ગુણવત્તાવાળી સાબિત થશે. જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.